ભાઈ બસ ને આવું કરવાનું ને, ગરીબ માણસને ખાવા બી નહીં દેવાનું ને ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ આઈટી વાલા વ્લોગર. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, એકદમ સુખી હશો, ભગવાનની કૃપા હશે બધા પર. હવે હું એમ કહેવા જઈ રહ્યો છું કે 3 દિવસ આપણે જલસા કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છે, મંડેનો દિવસ છે, આપણે જઈ રહ્યા છીએ કોલેજ. તો હવે કોલેજમાં જે બી થાય એ તમને જોવા મળશે. બન્યા રહેજો ચેનલ પર, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ વરસાવતા રહેજો. તો મળીએ સીધા કોલેજમાં. કોલેજ આવી ગયા છીએ. બે દિવસ માટે કોલેજ આવ્યા છીએ. 2 દિવસ એક જ દિવસ. આજે જાવ, કાલથી તો નહીં આવું. શું કેવું? ઈચ્છા તો આજે નથી જવાની. હા, પણ અમુક લોકોના કારણે આવું પડ્યું. સમજી લો, અમુક લોકો અવાર ભાઈ હું શું કહું, 8 વાગ્યામાં ફોન કરે. બેટિંગ જોઈને મજા આવી. ભાઈ એક નંબર, ભાઈ એક નંબર. થોડુંક ખોટું લાગ્યું થોડું કે 93 પર શોટ મારી દીધો. શું કેવું? રન બનતા હતા, શોટ મારી દીધો. એ જ તો ભાઈ. સિંગલ બી આવી રહ્યા હતા. હા ભાઈ, સિંગલ તો આવી રહ્યા હતા ભાઈ, ઠીક હે. તો કોઈ ના ભાઈ, જે થયું બરાબર થયું. જીતી ગયા, મેચ જીતી ગયા. 8:35 નો ટાઈમ થઈ ગયો, 8:30 થઈ ગઈ. 8:30 નો લેક્ચર હતો અને હજી વ્લોગ 8:40 થઈ ગઈ. તો ભાઈ વ્લોગ તો મેન્ડેટરી છે ભાઈ. ચલો ભાઈ, તો હવે મળીએ રિસેસમાં. ટિલ ધેન બાય. દગેબાજ મિત્ર, દગેબાજ મિત્ર, દગેબાજ, ધોકેબાજ. એકલો બેસીને ખાય છે, મને બોલાયા વગર. આજે પૂર્વ સલોની શરમ આવે પણ તું સવારે કંઈક ખાધી હતી વહેલા 7:30 વાગે. હે ને? આંબળો નહીં, આંબળું. હા એમ. હા સરસ સરસ ભાઈ. હું આ સૂકો નાસ્તો લાવ્યો છું આજે. ગુજરાતી નહીં આવડતી ને? નહીં આવડતી હે ને? નહીં આવડતી હે ભાઈ. તો હું આવી ગયો છું કોલેજથી ઘરે. કોલેજથી ઘરે આવી ગયો તો ક્યારનો. હવે હું પછી કોલેજથી ઘરે આવીને સૂઈ ગયો તો હવે એક કામ પતી ગયું છે. હવે હું જઈશ જીમ. તો ચલો હવે જોઈએ કે જીમ જવું. ઈચ્છા તો ઓછી છે પણ જઈશ તો ખરી. યસ ગાઈસ, 26 થઈ ગઈ છે એસિટીઝ. આપણે જઈ રહ્યા છીએ મસ્ત. 26 થઈ ગઈ છે એસિટીઝ. આપણે જઈ રહ્યા છીએ જીમ. ભાઈ તમે એક વસ્તુ જુઓ ભાઈ, હું કામમાં એટલો બધો વ્યસ્ત છું કે હું પતંગ નહીં ચકાઈ શકતો ભાઈ. જો કેટલા પતંગ છે કે તમને બતાવું. ચેક કરો ભાઈ, ચેક કરો. જો હા, 1 2 3 4 પતંગો છે કે, પણ ભાઈ મારું નસીબ જ નહીં ભાઈ. આપણે ભાઈ જીમ પર ફોકસ કરીશું. તો ચલો જીમમાં જઈને મળીએ. જીમમાં ટાઈમ મળશે તો કન્ટેન્ટ શૂટ કરીશ. બાકી રાધે રાધે. ભાઈઓ તો આપણું જીમ પતી ગયું છે. હવે હું જઈ રહ્યો છું ઘરે. તો હવે જોઈએ ઘરે જઈને શું થાય છે. તો સીધા ઘરે મળીએ. હવે ચલો મળીએ. સીધા જીમથી આવ્યો બી નહીં કે ચલ. શું ભાઈ, ક્યાં જવું તારે? શાક લેવા. ભાઈ બસ ને આવું કરવાનું ને, ગરીબ માણસને ખાવા બી નહીં દેવાનું ને ભાઈ. શાક લઈશ પછી ખાઈશ ને. પણ મારા ઘરે તો શાક હે ને. મારા ઘરે તો બની ગયું હે ને. ચલો જઈ આવીએ ભાઈ જોડે. શું કે ભાઈ, જલસા કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો? અરે એકદમ ઢીંચાક. ગજબ ને. ગજબ. આજે ભાઈ ઓડિટમાં ગયા હતા, બહુ મજા આવી ગઈ. સરસ. હા ભાઈ, દવા લેવા આવ્યા છે. શું દવાનું નામ શું બનતે કે? એ ડોક્ટરના મતલબ આ દુકાનવાળા ભાઈના ખબર. પ્રિસ્ક્રિપ્શન જોવું પડશે ને તારે? હા, શું છે? બરાબર. વિલ્ડા M500. કેમ છો કાકા? મજામાં? ભાઈ તમે તો જબરું ભેગું કર્યું સેટઅપ તો જુઓ. ધણિયા બધે લીલુંછમ જ છે. શું અહીંયાથી સારો એંગલ આવશે. હા ભાઈ બરાબર લેજો દિલ. લેતા તો આવડે છે ને? મને નહીં આવડતું એટલે કહું. હા થેન્ક યુ ભાઈ. હા બસ એ જ. શું મરચા નહીં કરતા આવડતા તને દિલ? આ લીંબુ થઈ ગયા, મરચા બી લઈ લીધા. પછી બીજું પેલું શું લીધું તું? ગ્રીન કોથમીર અને મેથી લીધી હતી ભાઈએ. હા ભાઈ આપણો ભાઈબંધ જ બની ગયો. ભાઈ સર નામ શું છે તારું? મિત્ર તારું નામ શું છે? કલ્પેશ. હાય. તો ભાઈઓ હું જીમથી ઘરે આવી ચૂક્યો છું અને મેં જમવાનું જમી લીધું છે. અને હવે હું ડેટા ટ્રાન્સફર કરવા બેઠો છું આદિત્ય ગઢવીનો કન્સર્ટનો. હવે સીધું હું પેનડ્રાઈવમાં લઈ રહ્યો છું ડેટા. તો
તો ભાઈઓ હું આવી ગયો છું નીચે. હાય, હું આવી ગયો છું નીચે અને હું જઈ રહ્યો છું વાળ કપાવવા. તો વાળવા ભાઈની દુકાને મળીએ. ભાઈ દાઢી સેટ કરાવી દીધી છે, વાળ બી કપાઈ દીધા છે. હવે ઘરે જઈને મસ્ત નહીં તો ચલો મળીએ.